વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો બધા મજામાં હશો તો પાસે તમને બગડ ડેમ બતાવતી છે. તો આપણે આવી ગયા છીએ બગડ ડેમ. જોકે આપણે ખોડિયારમાંનો મંદિરનો વિડીયો બનાવ્યો તેમાં કીધું છે બગડ ડેમ. જોકે અહીંથી જ આવે છે આ પાણી, ત્યાંથી જોઈ શકો છો. ને જોઈ શકો છો આ બધું બહુ ઊંચી છે, એટલે આપણે અહીંથી તમને જે આ પગથિયા પણ ઉતરીને બતાવીએ. આપણે જોઈ શકો છો તો છે આપણે બપોરના ગાળામાં આવ્યા છીએ. તો જોઈ શકો છો અહીં મજા આવે એવું છે, એટલે હું વ્લોગ બનાવી નાખીશ. વરસાદ જેવું હોત તો વધુ મજા આવત. આપણી ગાડી પડી છે અહીંયા, પગથિયા છે, અહીંથી હેઠે હાલીને જવું તો જવાય છે. આ બાજુ બીજી બાજુ પગથિયા છે ને બસ બગડ ડેમ ઓવરફ્લો થવામાં જ છે, કેમ કે એક તૂટે નહીં આખી બનાવવા સેજ ખાલી ઓલી થશે એટલે ઓવરફ્લો થઈ જશે. જોઈ શકો છો આવવાની મજા આવે એવું છે. આમાં અહીંથી આવી નહીં એટલે જવાયની બહુ મોટી છે. અહીંથી લઈને છે તે 15-20 વીઘાની ડેમ હશે. 15-20 વીઘામાં 4 વીઘા, આમ તો 50 વીઘામાં હશે. આ બગડાણા લાગી જાય. તમને જે આગળ જેમ બતાવ્યું છે અહીંથી પગથિયાથી એકાદી બે રીલ શૂટ કરી નાખી આપણે અહીંથી. જોઈ શકો છો ડેમનો પાળો. જોઈને હાલવું પડશે. લાઈન પડી ગયા તો આપણે તરતા તો આવડે છે, પણ કે આમાં છે અઘરું પડી જાય એટલે જવું પડે છે. તો બકેટ છે, માછલા જે છે તે પણ તમને બતાવું. પણ આગળ આપણે ના જઈને હેઠળનો જ વિડીયો બતાવી તમને. બીજી ઓગીન સામે છે, અહીંયા 2 ઓગીન છે. ડેમનો પાળો વિસ્માન હોય છે. પછી આ બીજી ઓગીન ને તમને આપણે અહીંથી વાળી બતાવતી હોય તો બતાવું. તો કે ઓલું ભોળાનાથનું મંદિર છે, ઓલો થાંભલો બતાવી ત્યાં એવું ટોન સરખ્યું કે અહીંથી કિલોમીટર આગું થાય આપણું ઘર. તો જોઈ શકો છો આ બગડ ડેમ ઓગીને તમે બતાવી. નીચે આવી કોઈને નાવું હોય તો અહીંયા વહી આવજો. આપણે તમને ઓલા પણેથી બતાવ્યું છે, જો ઓલા પણેથી. તો તમને આપણે સામે પણ જઈને બતાવી. જોઈ શકો છો બહુ ઊંચી છે. તમને હવે અહીંથી જોઈ શકો છો કેટલી ઊંચી છે. અહીંથી ત્યાં ઓલા પણ આપણે ઊભા છે. જોઈ લીધી છે. હવે આપણે પાસે આવી જાય, કેમ કે બહુ અહીંયા ઊભું ન રહેવાય. લઈને ઓવરફ્લો થઈ ગયો હોય તો તણાઈ જાય. તમારે પછી વિડીયો ક્યાં બનાવવા જાઓ? કેદી હું વિડીયો બનાવી